આજે મારે તમારા બધા સાથે એક વાત શેર કરવી છે. વાત બહુ જ સરસ છે, મને બહુ ટચ થઈ ગઈ અને રિયલ ઇન્સિડન્સ બન્યો છે લાસ્ટ વીકમાં મારી સાથે, અને એ છે દોસ્તીને લઈને. લાસ્ટ વીકમાં એક ઇવેન્ટ હતી જીતો સુરત દ્વારા, જૈન આઇડલ. તો મારા ઘણી બધી જગ્યાએ હોર્ડિંગ્સ લાગ્યા હતા. તો એ જોઈને મારા જે નજીકના ગ્રુપ્સ છે ને, જે મારા ફ્રેન્ડ્સ છે, જેને હું રિયલ માનું છું બધાને, અને મારું ફેમિલી છે, એમાં 2-3-4 ગ્રુપમાં મારું હોર્ડિંગ્સ મૂક્યું. જો ટીનું તારું હોર્ડિંગ્સ જોયું, અમે બહુ ખુશ છીએ. અને એ લોકોએ કીધું કોંગ્રેચ્યુલેશન્સ, તો મેં પણ કીધું થેન્ક યુ સો મચ. તો એટલી ખુશીની વાત હતી એ લોકો માટે. અને જે દિવસે ઇવેન્ટ હતી એ દિવસે રાત્રે 8 વાગે હું ને મારી વાઈફ અંદર ઓડિટોરિયમમાં જઈ રહ્યા હતા. ત્યારે મારા સ્કૂલ ગ્રુપનો ફ્રેન્ડનો ફોન આવ્યો કે ટીનું ક્યાં છે. મેં કીધું બસ આજે ઇવેન્ટ છે જીતોની, તો હું અંદર જઈ રહ્યો છું ઓડિટોરિયમમાં. મને કે ઓકે એમ કરીને ફોન કટ કરી દીધો. હું અંદર ગયો ને, તો મારો આખું સ્કૂલ ગ્રુપ બધા કપલ સાથે, પોતપોતાની વાઈફ સાથે વચ્ચેના પાર્ટમાં બધા બેઠા હતા. સાહેબ, હું એટલો બધો ખુશ થઈ ગયો ને, કારણ કે કોઈ જનરલી છે ને આવી રીતે આપણને સપોર્ટ કરવા કોઈ આવતું નથી, પણ એ ગ્રુપ કોઈ ઇવેન્ટ જોવા નહોતું આવ્યું, કોઈને ચીયર કરવા નહોતું આવ્યું. ખાલી અને ખાલી એ લોકો મને અને મારી વાઈફને ચીયર કરવા આવ્યા હતા. એ લોકો બહુ જ ખુશ હતા કે ટીનુનું હોર્ડિંગ્સ લાગ્યું તો કંઈક તો હશે જ ને, કે આપણે એને ચીયર કરીએ. અને એ લોકોને જોઈને મારા આંખમાંથી એ ટાઈમે પાણી પણ નીકળી ગયા કે સાલું સ્કૂલ ફ્રેન્ડ જેવું કોઈ જ નહીં હોઈ શકે. એ ડેફિનેટલી છે. બાકી એમને શું સ્વાર્થ ત્યાં 3 કલાક આવીને મને ચીયર કરવા માટે. હું થોડો આગળ ફર્સ્ટ રોમાં હતો ને બધાને મળતો એ લોકોને હું સ્પેશિયલ મળવા ગયો. બધા જ ઊભા થઈને મને હગ કર્યું, બધા એકબીજાને હગ કર્યું. અને એ લોકોના આંખમાં ને એ લોકોના ફેસ પર આમ કહેવાય ને કે રિયલ ખુશી મને દેખાતી હતી. કારણ કે એમનો ફ્રેન્ડ વોટ એવર કોઈ પણ એમના માટે આગળ છે, એના માટે એ લોકો મને ચીયર કરવા આવ્યા હતા. અને જતાં મેં એ લોકો સાથે એક નાની મસ્તી કરી. જે લોકો મને ઓળખે છે એ લોકો વર્ષોથી, એટલે મેં કરી કે હવે મારે નીચે જવું પડશે. તમારા લોકો સાથે હું વર્ષો સુધી છેલ્લી બેન્ચ પર બેઠો, આજે મને પહેલી બેન્ચ પર બેસવા મળે છે, તો હું જઉં છું. તો મને એકદમ સુરતી સંભળાવી બધા ફ્રેન્ડે કે જાને હવે જતો હોય તો, ને તો ભાઈ ત્યાંથી ઊભો કરીને ખેંચીને ઉપર લેતા આવશું. એટલે કહેવાનો મતલબ એ છે કે સ્કૂલ ફ્રેન્ડની કમ્પેરમાં કોઈ ફ્રેન્ડ ન આવી શકે. એક પણ જાતનો સ્વાર્થ વગર નિસ્વાર્થ મિત્રતા હોય ને, તો એ સ્કૂલ ફ્રેન્ડમાં છે. એ લોકોએ મને નાનપણથી લઈને અત્યાર સુધી ઘણી બધી જગ્યાએ મને સપોર્ટ કર્યો છે, હેલ્પ કર્યું છે. મારી લાઈફને આગળ વધારવા માટે પણ એ લોકોનો ખૂબ જ ફાળો છે અને બહુ જ સપોર્ટ છે. અત્યારે વાત કરતાં પણ થોડો ભરાઈ જાઉં છું, પણ જેન્યુન કહું ને, સ્કૂલ ફ્રેન્ડની કમ્પેરમાં કોઈ ફ્રેન્ડ ના આવી શકે. અને બધાને હું થેન્ક યુ સો મચ કહેવા માંગુ છું કે તમે બધા આવ્યા અને મને આટલો સપોર્ટ કરો છો, એવરી ટાઈમ મને ચીયર કરો છો, મને ને મારી વાઈફને. તો એના માટે તમને બધાને થેન્ક યુ સો મચ. આમ તો થેન્ક યુ ન હોય, તમને ગાળ જ આપું, પણ આ તો શું, હું વિડીયો બનાવું છું એટલે તમારી થોડી સભ્યતા રાખું છું. મારી અને તમારી બંનેની મહેનત છે. તો ઓલ ધ ટાઈમ તમે મારી સાથે રહેજો, હું પણ તમારી સાથે જોઈશ. વન્સ અગેન થેન્ક યુ સો મચ. સાચું ને?